સતગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરે ગુરુ સંતની જય. મહાપુરુષો ખૂબ થઈ ગયા, સતીઓ બહુ થઈ ગયા, પણ સતી જેટલા સતી છે એની દેવોને પણ બાળક બનાવી દીધા. આવા મહાન સતી થઈ ગયા. માતા સતી અનસૂયાનું નામ લીધું. પછી સતી સાવિત્રી જવો કે ત્યાં યમરાજાનું કાંઈ ચાલ્યું નહીં. સતી વૃંદા જવો તો દેવો સામે પણ યુદ્ધ કરાયું, છતાં દેવોનું વજ્ર એને વાગવા દીધું નહીં. આવા મહાન મહાન ગંગા સતી જવો. એટલે સતીઓનો ઇતિહાસ વધારેમાં વધારે, અને મોળા માણસો છે એની પણ આરતી ઉતારે. માતા અનસૂયા છે એ સમિત ઋષિની અત્રિક ઋષિ, અને એની આરી સત્સંગ કરતા હતા. સત્સંગ કરતાં એને નિંદ્રા આવી ગઈ અને ખોળાની મલપા માથું છે. અને એ વખતે નારદ ત્યાં નીકળે છે. નારદ નીકળે છે એટલે કીધું કે માતાજી કે મને તરસ લાગી, પાણી પાવ. તો કે હમણાં હું પાણી પાઈ શકીશ નહીં. ઊભી થાવ તો મારા નાથ છે એ જાગી જાય તો હું વસનનો ભંગ ગણાવ, એટલે હું પાણી અત્યારે પાઈ શકી. આ ભક્તિ જોઈ અને નારદે દેવલોકમાં કીધું કે મૃત્યુલોકની મલપા એક માતા અનસૂયા કરીને સતી છે, પણ તમે દેવને ઘરેલી સવો, પણ તમારું દેવલોક ઝાખવું પડે એવા મૃત્યુલોકમાં છે. એ વખતે બધી દેવીઓએ એમ કીધું કે અમે તો દેવને ઘરેલી છીએ, અને એ તો મૃત્યુલોકની નારી છે, પણ અમારી જેવી સતી થોડા કહેવાય કે. પણ આ પતિવ્રતા નારી હતા. એ વખતે કીધું કે તમે બધા જઈ અને એની પરીક્ષા કરો કે અમારી જેવી સતી કહેવાય નહીં. ગયા દેવો પરીક્ષા કરવા, કે જેટલી વાર પરીક્ષા કરી 2 વખત સતી અનસૂયા પાસ થયા. ત્રીજી વખતે કીધું કે દેવી વાત નારદજીની સાચી છે, તમારી કરતાં પણ મહાન. તો કે એમ અમે ન માનીએ, ગમે એમ કરીને એનું સત્વ તોડાવો. એટલે એ વખતે વિચાર કરીને કર્યું કે આ વખતે જઈ અને ભિક્ષાવર્તી પછી માગી, અને જો આપે તોડાવવાનું જ છે કામ. દેવો આવ્યા અને કીધું કે માં અનસૂયા, તો કે હા, કે અમને ભિક્ષા આપો. તો કે ભિક્ષા આપો, પણ કે કેવી રીતે આપો, કે વસ્ત્ર એક પણ પહેરેલું ન હોય અને એ રીતે ભિક્ષા આપો તો અમારે હાલે, નકર અમે લઈએ નહીં. તો આ સત્ય પતિવ્રતા છે, પતિવ્રતા વ્રત તોડાવવું છે. આ પતિવ્રતા જેટલી નારી છે એનું વ્રત ભંગ થાય નહીં. અને એ તેદી આમ કરીને આમ અંજળી સારતા હતા ત્યાં માણસને પથ્થર બનાવી દેતા. એની શક્તિ તમારી છે, શક્તિ જેવી તેવી નથી. તારે કીધું કે કાંઈ વાંધો નહીં, એ રીતે કે હું આપું. પતિનું નામ લઈને આમ અંજળી સાટી દે, તઈને એને બાળક બનાવી દીધા. તો જ્યારે બાળકને તમે જન્મ આપો ત્યારે કેટલા વસ્ત્ર પહેરેલા નથી ને? અને ગુરુ શરણે ગયા ત્યારે તમે વસ્ત્ર ક્યાં મૂક્યું? આ વસ્ત્ર ક્યાં મૂક્યું? ગુરુ શરણમાં. વસ્ત્ર એ કે રહ્યું આપણે ઉપદેશની લાઈન પકડે છે. વસ્ત્ર આ સારે વસ્તુ ગુરુ શરણમાં મૂકી પછી કોઈ વસ્તુ આપણી ખરી? તો હજી આ તમને મારું ને તમારું ને હજી છૂટ્યું નથી. જીવન આવું બનવું જોઈએ. અને આપણે બધા ભેગા થયા, કુટુંબ પરિવાર, દીકરીઓ બધું, પણ કોઈ ઋણા સંબંધે ભેગા થયા અને ઋણા સંબંધે જુદું પડવાનું છે. એક આ પૃથ્વીના તેજ માટે નાટક ભજવવા આવ્યા છે, તો એમાં સુખ દુઃખ હોવું જોવે. જેનો સમય પૂરો થાય તો એ હાલતું થાય, પણ એમાં સુખ દુઃખ લવાય. અને સુખ દુઃખ જો આવતું હોય તો હજી આપણે ગુરુ શરણે ગયા પણ ઉપદેશ આપણને લાગ્યો નથી. જોઈ લો, એ વખતે તમે બધું મૂક્યું પછી તમારી કોઈ વસ્તુ નથી રહી. અને ગુરુ મહારાજે તમને પાછું આપ્યું તો શરત કરીને આપ્યું, પણ છતાં જ્યાં તો મારું છે ને હું કરું. તો જીવન હજી આપણું એવું બન્યું નથી. વાતુમાં છે, પણ જે રેણી આપી છે એ રેણીમાં હું તમે નથી. આ ભૂલ ન્યા છે. એ વખતે 3 અને 6 મહિનાના બાળક બનાવી દીધા. અહીંયા દેવીઓ બધી વાટ જોવે. અને પછી નારદ આવ્યા તો કે આ ભગવાન બધા ક્યાં ગયા ને તમે સૌ? તો કે ભગવાન તો કીધું ને ગયા પણ નથી. તો કે હાલો મારી હારી
પણ એ કે ઓળખી શકતું એની જ શૈલી નર્મદા. કોની? માતા અનસૂયાની શૈલી. અને એટલું રૂપ કોઈ ક્ષમા નહીં. પૃથ્વી માથે ગમે ત્યાંનો મૃત્યુ આવે તો પાસ કરે નહીં અને એમ કે મારી જેવો નથી. એમ કરતાં કરતાં ઉંમર વધી ગઈ. પછી કહે છે કે ગુરુદેવ, તો કે હા, કે મારે લગ્ન કરવા છે. તો મારા લગ્ન કીધી થાય. તો કે તમે રંગમાં નાશો છો. કોણ કહે છે? માતા અનસૂયા. કેટલા તમે મૃત્યા જોયા, પણ તમે જેને એને નકારો મારી જેવો કોઈ રૂપાળો નહીં, મારી જેવો રૂપાળો નહીં, એટલે તમે એમાં નાશો છો. નકર તમારા લગ્ન થાય. તો કે ગુરુદેવ હવે તમે કયો એ કરવું. જવાની ઉપદેશ લીધો પણ તમારી મારી જેવી જ દિશા થઈ. ઉગ્યો નહીં. તો કે ગુરુદેવ હવે આજથી પાછા તમે કયો એમ કરવું. તો કે સવારના પરમાં તમે ગંગા સ્નાન કરી અને નીકળો અને હામો જે મળે એને તમે હાર પહેરાવી દેજો. એ વખતે નર્મદા ગંગા સ્નાન કરીને નીકળ્યા અને બ્રાહ્મણ હામા મળ્યા. કૌશિક નામના બ્રાહ્મણ એને હામા મળ્યા. પણ અંગે બધે એટલો રક્તપિત થયેલો, કોઈ ક્ષમા નહીં, પણ છતાં ગુરુનું વચન હવે ચૂકવું નથી. હાર પહેરાવી દીધો. હાર પહેરાવી દીધો અને ગુરુ શરણે આવ્યા અને કીધું કે ગુરુદેવ, કે અમને આશીર્વાદ આપો. તો કે અખંડ સૌ ભાગ્યવતી જાઓ, એમાં કોઈ વસ્તુ ઘટશે નહીં. હવે સત્સંગ કરે, ભજન કરે અને જ્યાં હોય ને જાત્રા કરાવવા નીકળે છે. કોણ? નર્મદા. હવે ગુરુએ કીધું એ પ્રમાણે જ કર્યું. એટલે પતિ સમાન ઈશ્વર, કે મારા ભગવાન જ એ છે, બીજું કોઈ નહીં. ભલે કર્મે મારા ભાગમાં તો મળ્યું. એટલે ગંગા સતી પાનબાઈને ઉપદેશ દેતા કહે છે કે રંગ રૂપમાં બહુ રંગાવવું નહીં. કોણ કહે છે? ગંગા સતી. એટલે એની શબ્દ પાનબાઈને ઉપદેશ દીધો ત્યારે કીધું કે રંગ રૂપમાં બહુ રહેવું નહીં. હજી આપણે રંગરૂપ મૂકતા નથી. માતા અનસૂયાની વાત એની પકડી અને આ ઉપદેશ દે ત્યારે કહે છે કે રંગરૂપમાં બહુ રમવું નહીં, કાયમ રહેવાનું નથી. એટલે એ વખતે જાત્રા કરતા કરતા એક ડુંગર આવ્યો, જ્યાં શિવ ભગવાનનું મંદિર ડુંગર માથે હતું. અને એ ત્યાં જાત્રા કરાવવા માટે પતિના હાથમાં લાકડી છે અને બાવડું થઈ ટેકે 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 સડે. અને એ વખતે ઋષિ ત્યાં તપ કરતા હતા. પદ્મશ્રી ઋષિ કે એવું નામ છે એનું. એને લાકડી વાગી ગઈ એના પતિની. એટલે તરત એને સમાધિમાં હતા. સમાધિ તૂટી ગઈ એટલે હરાપ દીધો કે મને સમાધિ તોડાવી. એટલે કાલ રાતની માલપા હાલ્યા જતા હતા અને દિવસ ઉગે એટલે જેની લાકડી વાગી એનો દેહ કાળ થશે. નર્મદા વિચારમાં પડી ગયા. ક્યારે ગુરુ મહારાજે કીધું એ પ્રમાણે કર્યું અને જ્યાં મારો મિલાપ થયો ત્યાં પાછો રંડ આપો. એ વખતે ગુરુની આરાધના કરી કે ગુરુ મહારાજ, તો કે હા, કે આ ઋષિનો મને શ્રાપ લાગ્યો. તો કે ભલે લાગ્યો, તમને કોઈ વસ્તુ તમને તમારા પતિને લાગે એવું નથી. તો કે એવું કહ્યું. તો કે નિજ નામ મેં તમને આપ્યું અને નિજ નામમાં ઉભા રહ્યો અને એનો તમે જાપ કરો. બાકી કોઈ વસ્તુ એને કાંઈ કરી શકશે નહીં. એ પાછું વજન પકડી લીધું અને ખોળામાં માથું લઈ અને જાપ આદર્યો. નિજનો નિજ કહેતા પોતાનું જ્યારે ભજન આદર્યું. એ વખતે સૂર્ય ભગવાન ઉગવાની તૈયારી કરી, પણ જ્યાં રથ હાંકતા ઘોડા પાછા પડે. રથ આગળ હાલતો નથી અને રાત મળતી નથી. અંધકાર સવાઈ ગયેલો છે. એટલે દેવો, દાનવો, માનવો બધા ભેગા થયા કે એટલો સમય થયો પણ દિવસ ઉગતો કેમ નથી, આનું કારણ શું? એ વખતે બધા ગોચ ખોળ કરી અને સૂર્યનારાયણને કહે છે તો કે ભાઈ આ વસ્તુ છે, નર્મદા છે અને એ નિજ નામનું ભજન કરે છે અને અમારો રથ આગળ હાલતો નથી. આ બધા આજીજી કરી ન્યા આવે છે કે બેન તું કેવું તને વરદાનને બધું આપી પણ તું સૂર્યનારાયણને છૂટા કરી. તો કે નહીં, છૂટા કરું તો હું રંડાપો મને મળે અને મારા પતિનું અવસાન થાય, બાકી કે હું આજે છૂટા કરું. એમાં દેવોની બધા આવ્યા અને કહે છે કે આ વસ્તુ ન બને તો કે જ્યાં દેવો આવ્યા હોય કે
કોઈ સંતના દર્શન થયા હોય તો ત્યાં કોઈ વસ્તુ અણઘટતી બને નહીં, તો કે બધું હાસું પણ નહીં. એટલે એ વખતે ગુરુદેવને પાછા યાદ કરે અને ગુરુદેવને પાછા કહેશે, તારા માતા અનસુયા કહેશે કે કાંઈ વાંધો નહીં, જે મેં નામ આપ્યું છે એનો તમે તારે જાપ ચાલુ રાખો અને એને છૂટા કરી દો. એવા ગુરુના વસનનો પ્રતાપ કેવો કે દેવો દાનો બધા ભેગા થયા પણ સૂર્યનારાયણે ઉગી શકતા નથી. એમ ગુરુ મહારાજ આપણને અંધકારમાંથી બહાર લાવ્યા અને પછી પાછા જો અંધકારમાં રહી, આ વિચારવાનું તમારા જ માર્ગ. પછી અંધકાર એટલે અંધશ્રદ્ધા છૂટી જ આવી જોઈએ. અને એ વખતે જ્યારે છૂટો મૂકે છે કે જાઓ ભલે ઉગે પણ આને કાંઈ થશે નહીં, કે કીર્તિ તમારી અમર ગવાય. હજી જવો નર્મદાની કીર્તિ અમર ગવાય છે કે સૂર્ય ભગવાને ઉગતા રોક્યા આવી સતીઓ આ પૃથ્વી માથે થયું છે. પણ વસન હેનું ગુરુ, ગુરુના વસનમાં ઉભા રહ્યો તો તમને કોઈ વસ્તુ કાંઈ કરી શકશે નહીં. અને તમીનું સૂક્યા અને રંગરૂપમાં નાશ્યા તો બધું છે ને એક એક ભજનમાં ઉપદેશ દે. મેળાને મંડપ કરવાની અધૂરિયાના છે કામ. જો કે જેમ તેમ ટોકરું મારી નથી પણ તોય આપણને સમજાતો. અને મહારાજ કહેતા કે આપણે કશું લઈને નથી આવતા પણ લઈને આવીએ છીએ અને લઈને જઈએ છીએ, પણ ત્યાં તમારા મારે દ્રષ્ટિ નથી. આપણે વસાવેલું છે એમાંથી કોઈ વસ્તુ લઈ જઈ શકતા નથી, પણ કર્મ લઈને આપણે આવ્યા છે અને ભાતોય પાછું કર્મનું બાંધી છે. એટલે ગીતાજીની માલિપા કીધું, હે અર્જુન તું કર્મ કર પણ નિષ્કામ કર્મ કર. એ નિષ્કામ કર્મનું કીધું. કોઈ પણ વસ્તુ તમે કરો તો એના બાધક નહીં બનવા. હું કરું છું એવું નહીં માનવા. અને આપણી કોઈ વસ્તુ હોય બનાવેલી તો તમે મને કહો, આ સૃષ્ટિની માલિપા કઈ વસ્તુ તમારી બનાવેલી છે? આ દેહે પણ આપણો બનાવેલો અને હોય તો મૂકીને જઈએ, છતાં આપણે બાધક આમ બની. આ કર્મ એમ આપણને લાગે. આ નિષ્કામ કર્મ એને કીધું કે આપણે કોઈ વસ્તુ બાધક થયા. પરમાત્માએ બનાવેલું છે અને પરમાત્માએ બનાવ્યું બાધક બન્યા હતા એ તમે ગુરુ શ્રેણે મૂક્યું કે ન મૂક્યો? આજ મારું તન, આજ મારું ધન, આજ મારું મન શિર સાથે ગુરુ મહારાજને અર્પણ કરું છું. પછી તમારી પાસે વસ્તુ રહી કઈ? જય હે રહી કોઈ વસ્તુ? આ નિષ્કામ કર્મ છે. એટલે પરમાત્માએ આપ્યું હોય તો વાપરો, પણ પરમાત્માનું છે અને મારા ગુરુનું છે અને હું વાપરું છું. કોઈ પણ વસ્તુ તમે કરશો બાધક બનીને હું કરું છું એટલે તમે બંધનમાં સવો. ગુરુ મહારાજે અહીંયા તમને બંધનમાંથી છૂટા કર્યા અને પછી હાથે કરીને બંધન વારવું હોય તો કોઈ તમને ના પાડતું. બહુ વિચારવા જેવી વાત છે, પણ છતાં આપણે હજી સમજાય નથી. એટલે ગંગા સતી એ ટોકર કરીએ, હું ને મારું એ મનનું છે કારણ પાનભાઈ. પણ મન જો ધણી મટી જાય, પણ મન ત્યાં મૂક્યું પણ હજી ધણી મટતું, ધણી મટી જાવ. જેસલ તમે જુઓ, રાવ બુટતી હતી પણ હેને લીધે? પાપને લીધે. આ મેં કર્યું, આ મારું છે. તારે તોરલે કીધું કે જેસલ કે પોટલું છે ને એ સૂટું મૂકી ગયું તો નાવ બુડશે જ નહીં, તરી જશે. તો કે કહ્યું તો કે તમે કર્યું હોય એ તમે કહો છો ને. એટલે કે બેની ભાણેજને માર્યા, એટલી ગાવું મારીને ગોંજરા હળગાવ્યા ને આ બધું પોટલું નાખી દીધું તો નાવ સામે કાંઠે નીકળી અને પીર બની ગયો, નકર બુડવાની જ હતી. એમ તમારે મારે આ સંસાર સાગરમાં જો નાવ ન બુડવા દેવી હોય તો કોઈ પોટલું માથે લેતા. પુણ્યનું લેહો તોય બુડશું અને પાપનું લેહો તોય બુડશો. બેયમાં વજન છે ને. અને આપણે તો જે પાપ કર્યું હોય હંતાડી દઈ અને પુણ્ય કર્યું તો માઇકના ભૂંગળા માથે કે લીલાબેન તો કે હા કે આ મેળાવડો કરે છે જોવો તે. અને મોડું કર્યું હોય તો કોઈને ખબર ન થવા દેવું. અને જેસલે કેવું પોકાર્યું? પાપ પોકાર્યું.
એટલે કાંઈ પણ ભૂલ થઈ હોય તો જાહેરમાં તમે જાહેર કરી દો એટલે બળી જાય. અને સારું કરતા હો તો એને ડાંટો. જો તમારે આગળ હજી અવતાર લેવો હોય તો, અને અવતાર ન લેવો હોય અને મોક્ષ ગતિ પામ્યો હોય તો મોહનો ક્ષય કરી દો. કોઈ વસ્તુમાં મોહ રાખવો જીવતા જીવતા તે મોક્ષ ગતિ મળે, મર્યા પછી કોઈને મળે નથી. મોહનો ક્ષય એટલે કોઈ માયામાં મન લગાડવું નહીં, એટલે મોક્ષ ગતિ જીવતા થા. બાકી હામાય મોહ રહ્યો એટલે અધોગતિ તો છે જ. મહાપુરુષો આપણને આવું કહી દે, અને ઉપદેશની લાઈન તમે પકડો તો આ જ લાઈન છે. એટલું કહી મારી વાણી અંબારામ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ મહારાજ.